હું 10મું ધોરણ ભણું છું. મારે 10મા ધોરણમાં 99% લેવા છે. એના માટે હું મહેનત તો કરું છું, પણ આવે ત્યારે ખરા. એના માટે મારે કંઈક કરવું જોશે, પણ શું કરવું? એ બેટા અહીંયા આવ. હા બોલો. તારે 10મા ધોરણમાં 99% લઈ આવ્યા છે. હા મારી પાસે એક વિચાર છે, બોલ તારે જોઈએ છે? હા. તો ચાલ મારી સાથે. ક્યાં? આપણા ગામમાં હિમાલયથી એક બાબા આવ્યા છે, બધાના કામ કરે છે, એ તમારું કામ પૂરું કરી દેશે. હા ચાલો. હાલો. બોલો શું કામ છે? મારે બાબાને મળવું છે. બાબાનું શું કામ છે તમારે? મારે બાબાનું કામ છે. બાબાને મળવા માટે તમારે ફી ચૂકવવી પડશે. ફી? હા. કેટલી? 200 રૂપિયા આપો ને. એટલી બધી? બાબા હિમાલયથી આવ્યા છે ને, તે ચમત્કારી બાબા છે. તે ભલભલાઓનું કામ પૂરું કરે છે. આલ્યો. બાબા બાબા. બોલ બચ્ચા, क्या है तेरी समस्या? मारे 10मા ધોરણમાં 99% लेवा છે. आ जाएंगे, उसमें कौन सी बड़ी बात है? इसके लिए मुझे क्या करना पड़ेगा? तुम्हें मुझे दक्षिणा देनी पड़ेगी. कितनी? 10,000 रुपये देने पड़ेगी. इतनी सारी? इतनी तो देनी पड़ेगी तुम्हें, 10 में लेना इसलिए. ये लो. इधर आओ. પુષ્પા मैं झुकेगा नहीं साला. હું અલ્લુ અર્જુન ટૂંક સમયમાં પુષ્પા 3 માં હું તમને જોવા મળીશ. ડાયરેક્ટરો મને ફિલ્મમાં લેવા માટે તડાફડી મારતા હશે. હું દુનિયાનો બેસ્ટ એક્ટર હઈશ. મારી બધી જ ફિલ્મ સુપર હિટ હશે. એના માટે મારે કંઈક તો શોર્ટકટ શોધવો જ પડશે. ક્યાંથી ગોતવો? ઓય હીરો, શોર્ટકટ મારી પાસે છે, બોલ તારે જોઈએ છે? જોતો જ હોય ને, એનાથી સારું શું? તો ચાલ મારી સાથે. તો ચાલો. બોલો શું કામ છે? મારે બાબાને મળવું છે. બાબાનું શું કામ છે તમારે? મારે કામ છે. બાબાને મળવા માટે તમારે ફી ચૂકવવી પડશે. બાબાને મળવા માટે ફી ચૂકવવી પડે. બાબા હિમાલયથી આવ્યા છે ને, તે ચમત્કારી બાબા છે. તે ગામના બધા લોકોનું કામ પૂરું કરે છે. કેટલી ફી ચૂકવવી પડશે? 2000 રૂપિયા આપો ને. હા હાલ્યો. બાબા બાબા. बोल बच्चा, क्या है तेरी समस्या? મારે એક્ટર બનવું છે. बन जाओगे, उसमें कौन सी बड़ी बात है? એના માટે મારે શું કરવું? तुम्हें मुझे दक्षिणा देनी पड़ेगी. દક્ષિણા કેટલી દેવી પડે? 50,000 रुपये देने पड़ेंगे. એટલા બધા? इतने तो देनी पड़ेगी. હા હાલ્યો. जरा हेलो रमेश बाबू, तुम्हें पुष्पा 3 में एक एक्टर की जरूरत थी ना, वो मिल गया. मैं अभी भेजता हूँ. तेरा काम हो गया. इधर आओ. હું કોણ? સચિન તેંડુલકર, દુનિયાનો બેસ્ટ બેટ્સમેન. હું એક મેચમાં 2 સદી મારી દઉં. હું ક્રિકેટર બનવા માંગુ છું. મારે દુનિયામાં સારામાં સારો ક્રિકેટર બનવું છે. સચિનથી વધારે પણ હું સદી ફટકારીશ. તેના માટે મારે કાંઈક તો કરવું જ પડશે. એ ભાઈ, તું શું બનવાની વાત કરતો હતો? હું ક્રિકેટર બનવાની વાત કરતો હતો. એમાં વિચારવાનું ક્યાંય ન હોય. આ મારી સાથે તારો બધો જ મેળ કરાવી દો. ક્યાં? આપણા ગામમાં હિમાલયથી એક બાબા આવ્યા છે, એ બધાના કામ પૂરા કરશે, તમારું કામ પૂરું કરી દેશે. ચાલો ચાલો. બોલો શું કામ છે? મારે બાબાનું કામ છે. બાબાનું શું કામ છે તમારે? કામ છે. બાબાને મળવા માટે તમારે ફી ચૂકવવી પડશે. કેટલી? 500 રૂપિયા આપો ને. મળવાના 500 રૂપિયા હોતા હશે? બાબા હિમાલયથી આવ્યા છે ને, તે ચમત્કારી બાબા છે. તે ગામના બધા લોકોનું કામ પૂરું કરે છે. બાબા બાબા. બોલ
बोल बच्चा क्या है तेरी समस्या? मुझे क्रिकेटर बनना है, बन जाओगे। इसलिए मुझे क्या करना पड़ेगा? तुम्हें मुझे दक्षिणा देनी पड़ेगी। कितनी? 10,000 रुपए देना पड़ेगी। 10,000 होते हैं? इतनी तो देनी पड़ेगी तुम्हें, क्रिकेटर बनना है इसलिए। ठीक है। इधर आओ। મારું નામ છે ભીખાભાઈ. મારો આમાં હાથ ભાંગવાના હોવાથી મારે કાંઈ કામ નથી થતા. આમાં ઘરનું કરવું કે વાળીનું કરવું કાંઈ સમજાતું નથી. આના માટે કંઈક ઉપાય તો કરવો પડશે હો. ભીખાભાઈ કેમ છે? હારું? કાંઈ સારું નથી. આમાં હાથ ભાંગવાના હોય મારે કાંઈ કામ નથી થતા. મારી પાસે એક વિચાર છે, બોલો તમારે જોઈએ છે? બોલો. આપણા ગામમાં હિમાલયથી એક બાબા આવ્યા છે, બધાના કામ પૂરા કરે છે. તમારો હાથ 1 કલાકમાં હાજો કરી નાખશે. તો જવું જ પડે ને. હાલો. બોલો શું કામ છે? મારે બાબાનું કામ છે. બાબાનું શું કામ છે તમારે? મારે કામ છે. બાબાને મળવા માટે તમારે ફી ચૂકવવી પડશે. કેટલી? 200 રૂપિયા આપો ને. બાબાને મળવાની પણ આટલી બધી ફી? બાબા હિમાલયથી આવ્યા છે ને, તે ચમત્કારી બાબા છે. તે ગામના બધા લોકોનું કામ કરે છે. તો હાલ્યો. बाबा बाबा बोल बच्चा क्या है तेरी समस्या? बाबा मेरा हाथ टूट गया है, मुझे ठीक करना है. हो जाएगा ठीक। उसके लिए तुम्हें मुझे दक्षिणा देनी पड़ेगी। कितनी? 5,000 रुपये देना पड़ेगी। बाबा इतनी सारी दक्षिणा? तुम्हें हाथ ठीक करवाना है तो इतनी तो देनी पड़ेगी। ये लो. इधर आओ। હાશ, થાકી ગયો. ખેતરનું કરવું કે રોટલા ઘડવા? થાળી કોઈ રોટલા ઘડવાવાળી મળતી નથી. રોટલા ઘડવાવાળી મળી જાય તો સારું છે. ઓલા મહેશના લગ્ન થઈ ગયા, વિશાળીઓ પાણી ગયો. હું તો વાંઢો ને વાંઢો. કેટલી છોકરીઓ જોઈ, એને ગમે તો મને ન ગમે, મને ગમે તો એને ન ગમે. શું કરવું હવે? આ ભોળાભાઈ કેમ છે? હું હાલે છે? આ સારું નથી ડોનભાઈ. કેમ? કે ચોકટૂટ નથી બેસતું મારું. એમાં વિચારવાનું ક્યાંય ન હોય. મારી પાસે એક વિચાર છે, બોલો તમારે જોઈએ છે? હા તો આપો ને. આપણા ગામમાં હિમાલયથી એક બાબા આવ્યા છે, બધાના કામ પૂરા કરે છે. તમારું કામ પૂરું કરી દેશે. અરે મારું અત્યારે કામ પૂરું થઈ જાય તો ક્યાં જવાનું? હાલો. બોલો શું કામ છે? મારા બાબાનું કામ છે. બાબાનું શું કામ છે તમારે? મારે લગ્ન કરવા છે એટલા માટે. તો બાબાને મળવા માટે તમારે ફી ચૂકવવી પડશે. કેટલી? 500 રૂપિયા આપો ને. મારા જેવાના થોડા 500 રૂપિયા હોય? તો કેટલા રાખવા છે બોલો? 100 રૂપિયા જોતા છે. લાવો તે 100 રૂપિયા. હાલ્યો. વાહ 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 વાહ. बोल बच्चा क्या है तेरी समस्या? મારે લગ્ન કરવા છે. हो जाएगी शादी, उसमें कौन सी बड़ी बात है? હા તો એટલા માટે મારે શું કરવું જોઈએ? तुम्हारे घर एक हवन करना पड़ेगा, उसके बाद सब ठीक हो जाएगा। અરે મારે तुम्हें मुझे थोड़े दक्षिणा देनी पड़ेगी। કેટલી? 5,000 रुपये देने पड़ेंगे। મારા જેવા ગરીબના થોડા 5,000 હોય બાબા? तुम्हें शादी करनी है तो इतने तो देनी पड़ेगी। એક યાર ઠીક હાલ્યો. इधर आओ। છે ઢોંગ છે ધતિંગ છે ઢોંગ છે. ડોંગ છે ધતી ઢોંગ છે ધતિંગ છે.
એ ભાઈ આ તમે શું કરી રહ્યા છો? અમને બાબાએ મંત્ર આપ્યો એ બોલી છે. બાબા તો અહીંયા નથી. બાબા ક્યાં? એ બાબાને ગોતો. એ કોઈને બાબા સીડ્યા? એલા મારે 99% લેવાના હતા. મારે તો ક્રિકેટર બનવાનું હતું. એટલે મારે તો લગ્ન કરવાના હતા. મારે એક્ટર બનવાનું હતું. મારે આ ધરકો કરવાનો હતો. તો હવે શું કરવું? બાબા તમારા પૈસા લઈને ભાગી ગયા. અરે રે લૂંટાઈ જા. જોયું ને મિત્રો, આ છે આપણા દેશની આપણે બધાને મેળવવું છે બધું સારું સારું અને સપના બહુ ઊંચા ઊંચા જાય છે, પરંતુ તેને પાર પાડવા માટે અને મેળવવા માટે આપણે કઈ મહેનત તો કરતા જ નથી. આપણે હંમેશા માટે શોર્ટકટ શોધતા રહીએ છીએ, પરંતુ યાદ રાખજો શોર્ટકટ શોધવામાં તમે ક્યાંક સમજ નથી શોર્ટ લિસ્ટ ના થઈએ. જો આપણે કઈ ખરેખર મેળવવું જોઈએ તો આપણે મહેનત કરવી પડે. આવા ઢોંગી બાબા ઉપર ભરોસો ના કરવો જોઈએ. જો આવા ઢોંગી બાબા હોય તો સૌપ્રથમ પોતાનું જ કલ્યાણ ના કરી નાખે. આપણે આવી અંધશ્રદ્ધાઓ ના પડતા પરિશ્રમ કેન્દ્રને સાચો વિકલ્પ બનાવી આપણું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. અને આ વાક્ય અને આ આપણા ઘડવૈયા બાંધવ હોતી આ વાક્યને સાર્થક કરીએ. અસ્તુ.